જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે શેકેલા લોટની સુખડી બનાવવાની છે। આની પહેલા મેં સુખડી મૂકેલી છે, એ પાક કરીને મૂકેલી છે। આ પાક નહીં કરવાનો, એમને આ નવી જ રીતના હું મૂકું છું સુખડી, તમે જોઈજો। આ તેના માટે લોટ લીધો છે, આ ગુંદ છે, આ સૂંઠ છે, આ ટોપરાનો ખમણ છે અને આ ઘી છે। ઘી આમાં જેટલું ઉપયોગ જોઈ એટલો ઉપયોગ કરવાનો। હવે આપણે ગુંદ તળી નાખીએ। હવે આપણે ઘી ગરમ થઈ ગયું છે, હવે આપણે લોટ એડ કરી દઈએ। અંદાજે આપણે આ વાટકો ભરીને ઘી લીધું છે, વાટકા ઉપર। લોટા શેકાય નહીં ત્યાં સુધી એકદમ સતત હલાય જ નાખવાનું, હલાય જ કરવાનું। અને આને છે ને એકદમ જાળી પડવા મળશે, એકદમ જાળી પડશે ને જો એટલે એકદમ છે ને શેકાઈ ગયો કહેવાય લોટ। એ તમારે જોવાનું એકદમ જાળી પડવા માંડશે, આમ હલાવીને એટલે એકદમ જાળી પડશે। થોડીક વાર છે, બહુ નથી વાર હવે। અને ધીમો ગેસ જ રાખવાનો, ફાસ્ટ ગેસે નહીં કરવાનો, એકદમ ધીમા ધીમા ગેસે જ તે। હવે આપણે લોટ શેકાઈ ગયો છે અને જો કલર પણ ચેન્જ થઈ ગયો છે, જો એકદમ અને જાળી જાળી જો આમ હલાવી છે ને તો જો આમ થાય છે। હવે આપણે આને નીચે ઉતારી નાખી, નીચે ઉતારીને આ ગોળ છે ને એકદમ ભાંગી નાખ્યો તો, સેજે ગણી નથી રહેવા દીધી જો, એટલે આ ગોળ એડ કરી દઈએ આપણે। અને આને સતત એકદમ હલાયા રાખવાનું। આપણે ટોપરાન ખમણ ને સૂંઠ પણ એડ કરી દઈએ। સેજ સેજ નાની કણી રહી હોય ને તો એ ગરમ ઘી આ લોટ હોય ને એટલે રહી હોય તો ગળી જાય એકદમ। ગુંદ પણ આપણે એડ કરી દઈએ।
આપણે ગુંદ તળ્યો તો ઈ થાળીમાં આપણે એડ કરી દઈએ. એટલે ઘી તો આપણે ગુંદ હોય તળ્યો હોય એટલે ઘી તો આવી જ ગયું હોય અંદર. હવે આ વાટકી લીધી છે એ પાછળનો ભાગ હોય એને આમ કરી નાખવાનો એટલે એકદમ સરખું બધું થઈ જાય. હવે આપણે તાવેથાથી આમ કરી નાખવાનું એટલે બધું બેસી જાય સરખું. આપણે થાળીમાં પાથરી નાખી છે. હવે આના નાના પીસ બનાવી નાખીએ. બહુ નાના નહીં બહુ મોટા નહીં એવા. આ જો ગોળના પાક કરવો પડ્યો. એકદમ પાક વગરની કરી નાખી ને પાકની કઈ ઝંઝટ નહીં પાક કરવાની નહીં કઈ. લોટ શેકી નાખીને અંદર ભેળવી નાખી એટલે સરસ મજાની આપણો ગોળ ગળી જાય અને સરસ સુખડી થઈ જાય આપણી. માતાજીના નોરતા ચાલી રહ્યા છે અત્યારે. ચૈત્ર મહિનો બેસી ગયો. માતાજીને આપણે ભોગ ધરાવવા માટે સુખડી બનાવી છે. હવે આપણે પીસ પાડી નાખાશે. હવે આપણે માતાજીને આપણે થાળ ધરાઈ નાખી. આપણે લાલાને અને માતાજીને થાળ ધરાઈ નાખી. આપણે આપણી સુખડી છે એ ધરાઈ નાખી છે લાલાને અને માતાજીને. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો.